નવસારી લોકસભા ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસના ઉમેદવાર નેસદ દેસાઈએ વિધિવત ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવી હતી। નેસદ દેસાઈએ નવસારી ખાતેથી ભવ્ય રેલી સ્વરૂપે સમર્થકો સાથે નવસારી જઈને ફોર્મ ભર્યું હતું। નવસારી લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈએ 19મી એપ્રિલના રોજ નવસારીથી તેમના સમર્થકો સાથે ભવ્ય રેલી આકારે પહોંચી ફોર્મ ભર્યું હતું। ત્યારબાદ નવસારીના મટવાડ શાળા કમ્પાઉન્ડથી દાંડી ખાતે પદયાત્રા કરી ગાંધી વંદના અને સત્યાગ્રહ કરી નવસારી લોકસભા મતવિસ્તારના મતદારોને ગાંધીજીને વિચારધારાનો સંદેશ આપ્યો હતો। નવસારી લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર અને સ્વાતંત્ર્ય સેનાની પરિવારમાંથી આવતા નૈશદ દેસાઈએ શુક્રવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે સુરત સ્થિત ઈશ્વર ફાર્મથી બંડી અને ધોતી પહેરી તેમજ હાથમાં લાકડી પરિધાન કરી અને અનોખા પ્રયોગ સાથે કાર્યકરો તેમજ તેમના સમર્થકો સાથે ભવ્ય રેલી આકારે પ્રસ્થાન કરી હતી। સુરત શહેરના અંબાનગર, સોશિયો સર્કલ, ઉધના 3 રસ્તા, દક્ષેશ્વર મહાદેવ મંદિર થઈને ભેસ્તાન 4 રસ્તા, સચિન, કંસાડ સહિતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ નવસારી પહોંચી તેમનું લોકસભા ઉમેદવાર તરીકેનું નામાંકન ભર્યું હતું। આ પહેલા તેઓ રેલી આકારે નવસારી જતી વખતે રેલીના રૂટમાં આવતા ભેસ્તાન સ્થિત અખંડ ભારતના નિર્માણ માટે લોખંડી પુરુષ સરદાર પટેલની પ્રતિમાને વંદન કર્યું હતું। ગઠબંધનના ઉમેદવાર નૈશદ દેસાઈએ ફોર્મ ભર્યા બાદ નવસારીના મઢવાડ ખાતે શાળા કમ્પાઉન્ડથી દાંડી સુધી પદયાત્રા કરી ગાંધી વંદના અને સત્યાગ્રહ કરી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી સુધી અંગ્રેજો સામે ન્યાય માટે કરેલ 1930ના મીઠાના સત્યાગ્રહનો સંદેશ યાદ અપાવવાની સાથે આ દેશના બંધારણને અકબંધ રાખવાનો નવસારી લોકસભા મતવિસ્તારના મતદારોને સંદેશ પાઠવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે નવસારી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 આ વખતે ખૂબ જ રસપ્રદ બની રહેવાની છે। એક બાજુ મુખ્ય હરીફ ઉમેદવાર પાસે સત્તા, સંપત્તિ અને કાર્યકર્તાની ફોજ છે, તો બીજી બાજુ સ્વાતંત્ર્ય સેનાની પરિવારમાંથી આવતા પરિવારના ગાંધી વિચારધારા સાથે સંકળાયેલા ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈ છે, જેમની પાસે સંપૂર્ણ સાદગી છે। ત્યારે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પરિણામ કોઈ પણ હોય, મુખ્ય 2 રાજકીય પક્ષ પૈકી ઉમેદવારની તરફેણમાં આવે, પરંતુ એક વાત ચોક્કસ છે કે નવસારી લોકસભા બેઠકની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની રહેવાની શક્યતા દેખાઈ રહી છે। નવસારીના મીડિયા પ્રેમીઓ, મીડિયાજનોએ મને સંદેશો આપ્યો હતો કે સરસ્વતીના ઉપાસક અને સત્યવીર સોક્રેટિસને ગાંધીજીના વારસ એવા નવસારીના મીડિયાજનોએ મને આદેશ આપ્યો હતો કે દાંડીના મહાત્મા ગાંધી ભૂલાઈ ગયા છે। મોદી સાહેબે, પાટીલ સાહેબે મહાત્મા ગાંધીનું નિકંદન કાઢી નાખ્યું છે, એટલે ગાંધી ડ્રેસ પહેરીને ઉમેદવારી કરી છે। દેશની લોકશાહી, સ્વતંત્રતા અને બચાવવા, સમાનતા પ્રસ્થાપિત કરવા આ અમારી ઉમેદવારી છે। અમે ગાંધી વંદના કરીને દાંડી યાત્રા કરવા તરફ જઈ રહ્યા છીએ। જ્યારે નૈશદ દેસાઈ ફોર્મ ભરીને આજે પોતાની ઉમેદવાર તરીકે કોંગ્રેસ પાર્ટીની પસંદગી બન્યા છે, ત્યારે હંમેશાની જેમ ગાંધીના સહારે તેઓ ફરી એકવાર ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે અને હવે પોતાનો પ્રચાર પણ વેગવંતો બનાવશે એવું એમને જણાવ્યું।